બેદરકારી અમિતનગર પાસે પાણીની લાઈન તૂટતા રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનું વધુ એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે, જેના કારણે શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા અમિતનગર વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. બરુનાળા જેવી સ્થિતિમાં જ્યારે પાણીની કિંમત અમૂલ્ય છે, ત્યારે આ મુખ્ય લાઈન તૂટવાને કારણે આ ચોમાસું બેઠું હોય તેમ રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા અને પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. એક તરફ વડોદરાના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને વોર્ડ નંબર 14 અને પૂર્વ વિસ્તારમાં નાગરિકો દૂષિત પાણી અથવા પાણીના અપૂરતા ફોર્સની સમસ્યાથી ત્રસ્ત છે અને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રના પાપે લાખો લીટર અમૃત સમાન પાણી ગટરમાં વહી ગયું હતું. આ ઘટના માત્ર પાણીનો બગાડ જ નહીં, પરંતુ કરદાતાઓના પૈસાનો પણ ધુમાડો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા લાઇનોનું યોગ્ય મેન્ટેનન્સ કે કાયમી સમારકામ કરવામાં આવતું નથી, જેને પરિણામે આવી ઘટનાઓ હવે રોજિંદી બની ગઈ છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમિતનગર સર્કલ જેવા ધમધમતા વિસ્તારમાં પાણીના ભરાવાને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જાગૃત નાગરિકોને વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આ લાઇનનું સમારકામ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે, જેથી પાણીનો આવો ગુનાહિત વેડફાટ અટકાવી શકાય.